મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને જરૂર કહો કે તમે અમારી વિડીયોઝ ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું મારા સસરાલવાળાઓથી પરેશાન થઈ ગઈ હતી. હવે બધી હદો પાર થઈ ચૂકી હતી. હવે હું વધુ સહન કરી શકતી નહોતી. એટલે જ મેં મારા મોટા ભાઈને કોલ કરીને બોલાવ્યા. તેઓ મને પોતાની સાથે લઈ ગયા. અને પછી તેઓએ વિશાલ વિશે માહિતી કાઢી. જે સત્ય તેમને ખબર પડ્યું કે તે અમે બધા ક્યારેય વિચારી પણ ન શકી. એ કારણ કે વિશાલ મારું નામ દિશા છે. અને જે દિવસે મારી દીકરીએ જન્મ લીધો હતો, મને લાગ્યું હતું કે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મારા હાથમાં આવી ગઈ છે. મેં મારી નાની સી દીકરીનું નામ તારા રાખ્યું હતું. તેને પહેલીવાર મારી ગોદમાં લીધી તો એવું લાગ્યું જાણે દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. તેની નાની નાની આંગળીઓ, તેનું માસૂમ સુંદર ચહેરો અને તેની હળવીસી મુસ્કાન જોઈને હું મારા બધા દુઃખ ભૂલી ગઈ હતી. મને લાગ્યું હતું કે ઘરવાળા પણ તેને જોઈને ખૂબ ખુશ થશે. પરંતુ મારી આ ખુશી વધુ વાર ટકી ન શકી. થોડી જ વાર પછી મારા પતિ વિશાલ, મારી સાસુ અને મારી નણંદ જીયા ઓરડાની અંદર આવ્યા. મેં હસતા હસતા મારી દીકરીને તેમની તરફ લંબાવી. પરંતુ તેમના ચહેરા જોઈને મારી મુસ્કાન ત્યાં જ અટકી ગઈ. કોઈના ચહેરા પર ખુશી નહોતી, પરંતુ બધાના ચહેરા ઉતરી ગયા હતા. મારી સાસુએ બાળકી તરફ એક નજર જોયું અને પછી મોઢું ફેરવી લીધું. જીયાએ પણ બાળકીને ગોદમાં લેવાની જરૂર સુધી સમજી નહીં અને વિશાલ પણ એકદમ ચૂપચાપ ઊભો રહ્યો. તે સમયે મને સમજાયું નહીં કે આખરે વાત શું છે. પરંતુ થોડી જ વાર પછી મને અહેસાસ થઈ ગયો કે તેમને દીકરી થવાની ખુશી નહોતી. તેઓ ઈચ્છતા હતા કે તેમના ઘરમાં દીકરો જન્મે, જેથી તેમના ખાનદાનનું નામ આગળ વધે. તેમને એવું લાગતું હતું કે દીકરીનું કોઈ મહત્વ નથી. તેમની ખામોશી જ મને બધું કહી ચૂકી હતી. તે પળે મારા દિલને જેટલી ચોટ લાગી હતી તેને હું શબ્દોમાં ક્યારેય વર્ણવી શકતી નહોતી. જે દીકરીને હું મારી સૌથી મોટી ખુશી માની રહી હતી, તે જ બાળકીને તેના પોતાના લોકો બોજ સમજી રહ્યા હતા. હોસ્પિટલમાં રહેતા પણ કોઈએ મારી તબિયત નહોતી પૂછી. કોઈએ એ નહોતું કહ્યું કે હું કેવી છું. બધાના મનમાં માત્ર એ જ હતું કે દીકરો કેમ નથી થયો. કેટલાક દિવસ પછી જ્યારે ડૉક્ટરે મને છુટ્ટી આપી ત્યારે હું મારી દીકરીને લઈને ઘરે આવી ગઈ. મને લાગ્યું હતું કે કદાચ ઘર પહોંચ્યા પછી બધાનું મન બદલાઈ જશે, પરંતુ એવું કંઈ પણ ન થયું. ઘરમાં પગ મૂકતા જ મને અહેસાસ થઈ ગયો કે હવે મારા માટે પહેલાં જેવું કંઈ નહીં રહેવાનું. મારી સાસુ અને નણંદે શરૂઆતથી જ મને તાના આપવા શરૂ કરી દીધા હતા. હું હજુ સંપૂર્ણ રીતે ઠીક પણ નહોતી થઈ. શરીરમાં નબળાઈ હતી. બાળકી રાતભર રડતી હતી. એટલે મારી ઊંઘ પણ પૂરી નહોતી થતી. પરંતુ કોઈને મારી હાલતથી કોઈ ફરક નહોતો પડતો. મારી સાસુ દરેક વાત પર એ જ કહેતી કે જો દીકરો થયો હોત તો આજે ઘરમાં જશ્ન થાત. પરંતુ તમે તો છોકરી પેદા કરી દીધી. જીયા પણ હંમેશા મને તાના મારતી રહેતી હતી. તે પોતે ખૂબ લાપરવાહ હતી. ઘરનું કોઈ કામ ઠીક રીતે નહોતી કરતી, પરંતુ મારાથી બધા કામ કરાવતી રહેતી હતી. હું બાળકીને સંભાળતી છતાં રસોઈનું કામ કરતી, ઘરની સફાઈ કરતી, બધા માટે ખાણું બનાવતી. પરંતુ આ પછી પણ તેમને મારામાં માત્ર ખામીઓ જ દેખાતી હતી. તે દિવસે હું મારા ઓરડામાં બેસી મારી દીકરીને ગોદમાં લઈને તેને દૂધ પીવડાવી રહી હતી. મારી ડિલિવરીને વધુ સમય નહોતો થયો, એટલે મને હજુ આરામની જરૂર હતી. ત્યાં જ વગર દરવાજો ખખડાવ્યા જીયા મારા ઓરડામાં આવી ગઈ. તેણે મને ઉપરથી નીચે સુધી જોયું અને પછી તાના ભર્યા અંદાજમાં બોલી, "શું વાત છે ભાભી? હવે તો તમને ઘરે આવ્યા ઘણા દિવસ થઈ ગયા. પરંતુ હજુ પણ તમે ઓરડામાં જ બેસી રહો છો. લાગે છે આ બાળકીનો બહાનો મળી ગયો તમને, કામ કરવાથી બચવાનો." પછી તેણે મારી દીકરી તરફ જોઈને ખૂબ ખરાબ શબ્દો કહ્યા અને બોલી, "ખબર નથી ક્યાંથી આ મનહૂસ આવી ગઈ છે. આના પેદા થતાં જ ઘરની બધી ખુશીઓ ખતમ થઈ ગઈ." તેની આ વાત સાંભળીને મારું દિલ જાણે તૂટી ગયું. મેં મારી દીકરીને વધુ કસીને છાતી સાથે ચોંટાડી લીધી. મારી આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ મેં મારી દીકરીની સામે રડવું નહોતું ઈચ્છ્યું. મેં માત્ર એટલું કહ્યું, "જીયા, એવું ન કહો. આ પણ આ ઘરની બાળકી છે. આમાં આનું શું કસૂર છે?" પરંતુ તેણે મારી વાત સાંભળવાને બદલે વધુ કટુ વાતો કહેવા શરૂ કરી દીધી. ત્યાં જ મારી નજર વિશાલ પર પડી, જે ઓરડાના દરવાજા પર ઊભો બધું સાંભળી રહ્યો હતો. મને લાગ્યું હતું કે તે પોતાની બહેનને જરૂર રોકશે અને કહેશે કે મારી પત્ની અને દીકરી વિશે આ રીતની વાતો ન કરો. પરંતુ તેણે એક શબ્દ સુધી નહોતો કહ્યો. તેણે મારી તરફ જોયું, પછી નજરો ઝુકાવી લીધી અને વગર કંઈ બોલ્યા ઓરડામાંથી બહાર ચાલ્યો ગયો. તે પળે મને મારી દીકરી માટે જેટલું દુઃખ થયું, તેનાથી ક્યાંય વધુ મારા પતિ માટે થયું.
કારણ કે જે ઇન્સાનથી મને સૌથી વધુ સહારાની આશા હતી તે જ સૌથી પહેલાં મારો સાથ છોડીને ચાલ્યો ગયો. તેની ખામોશીએ મને એ અહેસાસ કરાવ્યો કે આ ઘરમાં મને અને મારી દીકરીને પોતાની લડાઈ પોતે જ લડવી પડશે. અને તે દિવસે મારા મનમાં પહેલીવાર મારા પતિ માટે ગુસ્સો અને ફરિયાદ બંને એકસાથે પેદા થયા. અને પછી એક દિવસ મારી સાસુએ અચાનક કહ્યું કે અમને ગામમાં એક સગાના ઘેર જવું છે. ત્યાં એક જરૂરી કામ છે. એટલે અમે બધા હવે નીકળી રહ્યા છીએ. મેં તેમની વાત સાંભળી તો તરત વિશાલને કહ્યું, હું હજુ આ હાલતમાં એકલી ઘરે કેવી રીતે રહીશ? મારી ડિલિવરીને વધુ સમય પણ નથી થયો. ઉપરાંત તારા પણ ખૂબ નાની છે. જો રાત્રે તેને કંઈ થઈ ગયું અથવા મને કોઈ વસ્તુની જરૂર પડી તો હું શું કરીશ? તમે મને છોડીને કેવી રીતે જઈ શકો છો? મને લાગ્યું હતું કે તે મારી વાતને સમજશે. પરંતુ તેણે એકદમ આરામથી કહ્યું, અરે માત્ર રાત સુધીની જ તો વાત છે. અમે લોકો રાત્રે પાછા આવી જઈશું. તમે ઈચ્છો તો તમારા કોઈ મિત્રના ઘેર ચાલી જજો. ત્યાં તમારું મન પણ લાગી રહેશે. મેં કહ્યું, પરંતુ તમે લોકો તો ગાડી લઈને જઈ રહ્યા છો. હું એટલી નાની બાળકીને લઈને એકલી કેવી રીતે જઈશ? પહેલાં મને મારા કોઈ મિત્રના ઘેર મૂકી દો. તે પછી તમે લોકો પણ ચાલ્યા જજો. મારી વાત પૂરી પણ નહોતી થઈ કે ત્યાં જ પાછળથી મારી સાસુ તીવ્ર અવાજમાં બોલી, અમને પહેલેથી જ ખૂબ મોડું થઈ રહ્યું છે. જો વિશાલ તમને મૂકવા જશે તો અમારો અડધો દિવસ રસ્તામાં જ નીકળી જશે. તમે કોઈ ટેક્સી બોલાવી લેજો. હવે અમને નીકળવા દો. તેમની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. હું સમજી ગઈ હતી કે તેમને મારી અથવા મારી દીકરીની કોઈ ચિંતા નહોતી. તેમને માત્ર પોતાની જલ્દી હતી. વિશાલે પણ એકવાર મારી તરફ નહોતું જોયું. તેણે માની વાત માની અને વગર કંઈ બોલ્યા ગાડીમાં જઈને બેસી ગયો. થોડી જ મિનિટોમાં બધા લોકો ઘરથી ચાલ્યા ગયા અને હું મારી નાની સી દીકરીને ગોદમાં લઈને ઘરના ગેટ પર ઊભી તેમને જતા જોતી રહી. તે પળે મારા દિલમાં ખૂબ ગુસ્સો હતો. મને એવું લાગી રહ્યું હતું કે હવે મારી સહન કરવાની તાકાત ખતમ થઈ ચૂકી છે. હું આ ઘરમાં રહેતા દરેક દિવસ અપમાન સહી રહી હતી અને હવે આ લોકો મને મારી નાની સી બાળકી સાથે એકલી છોડીને પણ ચાલ્યા ગયા હતા. હું કાફી વાર સુધી ત્યાં જ ઊભી રહી. પછી મેં મનથી નિર્ણય કરી લીધો કે હવે હું ચૂપ નહીં રહીશ. આખરે આ ઘર અને આ બધું મારી મહેનતની કમાઈથી બન્યું હતું. હું કોઈ પર બોજ બનીને નહોતી રહી. છતાં મારી સાથે એવું વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો. મેં તરત મારો ફોન કાઢ્યો અને મારી કંપનીના મેનેજરને કોલ કર્યો. તે ઘણા વર્ષોથી મારી સાથે કામ કરી રહી હતી અને ખૂબ જ વિશ્વસનીય હતી. મેં તેને કહ્યું કે તમે જેટલી જલ્દી થઈ શકે ત્યાં આવી જાઓ. મને હવે ઘરથી નીકળવું છે. તેણે વગર કોઈ સવાલ કર્યા કહ્યું કે મેડમ, હું હવે આવું છું. લગભગ અડધા કલાક પછી તે ગાડી લઈને ઘર પહોંચી ગઈ. જેવી જ તેણે મને જોયું, તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે તરત મારા હાથમાંથી તારાને ખૂબ પ્યારથી ગોદમાં લીધી અને બોલી, મેડમ, પહેલાં તમે આરામથી ગાડીમાં બેસો, પછી કહો ક્યાં જવાનું છે. તેણે અહીં તહીં જોયું અને પૂછ્યું, વિશાલ સર ક્યાં છે? મેં ઊંડો શ્વાસ લેતા કહ્યું, તે મને છોડો. હવે મને કોઈ સારા હોટેલમાં ઠહેરવાનો ઇંતજામ કરી દો. હું ત્યાં કેટલાક દિવસ રહી લઈશ. મારી વાત સાંભળીને તેણે તરત કહ્યું, મેડમ, હોટેલ જવાની શું જરૂર છે? તમે મારી સાથે મારા ઘેર ચાલો. મારું ઘર મોટું છે. તમે આરામથી ત્યાં રહી શકો છો. તમને અને બેબીને કોઈ વસ્તુની કમી નહીં પડે. તેની વાત સાંભળીને મને પહેલીવાર કોઈ પોતાના જેવો અહેસાસ થયો. મેં કેટલાક પળ વિચાર્યું. પછી કહ્યું, ચાલો ઠીક છે, હું તમારી સાથે ચાલું છું. થોડીવાર પછી અમે તેના ઘેર પહોંચી ગયા. તેનું કુટુંબ પણ ખૂબ સારું હતું. તેઓએ મારું અને તારાનું ખૂબ પ્યારથી સ્વાગત કર્યું. મને એવું લાગ્યું જાણે હું કોઈ પોતાના ઘેર આવી ગઈ છું. ત્યાં પહોંચતા જ તેણે સૌથી પહેલાં તારાને મારી ગોદમાંથી લીધી. ખૂબ પ્યારથી તેને નહલાવી, તેના કપડાં બદલ્યા અને સાફ સુથરા કપડાં પહેરાવ્યા. પછી તેણે મારા માટે ગરમ ખાણું બનાવ્યું અને કહ્યું કે મેડમ, પહેલાં તમે ખાણું ખાઓ, તે પછી આરામ કરી લો. હું તારાનું ધ્યાન રાખી લઈશ. ઘણા દિવસો પછી મને પહેલીવાર એવું લાગ્યું કે કોઈ વગર કોઈ મતલબની મારી ચિંતા કરી રહ્યું છે. ખાણું ખાધા પછી હું તેના ઘરના એક ઓરડામાં જઈને બેસી ગઈ. તેણે મારા હાથમાં એક કપ ચા મૂકી દીધી અને કહ્યું, તમે આરામથી બેસો, હું બેબીને સંભાળી લઉં છું. હું ચાનો કપ હાથમાં લઈને ચૂપચાપ બેસી રહી. ત્યાં જ મારી નજર બારીમાંથી બહાર ચાલી ગઈ અને હું અજાણતા ઘણા વર્ષો પાછળ મારા જૂના દિવસોમાં પહોંચી ગઈ. મને મારો તે સમય યાદ આવવા લાગ્યો, જ્યારે મારી જિંદગી એકદમ અલગ હતી. મારી પોતાની એક મોટી પેપર અને પેકેજિંગ કંપની હતી. મેં તેને મારી મહેનતથી ઊભી કરી હતી
અમારી કંપનીમાં અલગ અલગ પ્રકારના પેકેજિંગ બોક્સ, પેપર બેગ, ફૂડ પેકેજિંગ અને પેપરથી બનેલા ઘણા બીજા પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવતા હતા. અમારું સામાન શહેરની ઘણી મોટી દુકાનો, ફેક્ટરીઓ અને નામી કંપનીઓ સુધી જતું હતું. કંપનીમાં ખૂબ સારા કર્મચારીઓ કામ કરતા હતા. કોઈ મશીનો સંભાળતું હતું, કોઈ ડિઝાઇન તૈયાર કરતું હતું, કોઈ પેકિંગ જોતું હતું તો કોઈ માલની સપ્લાયનો પૂરો ઇંતજામ કરતું હતું. ઉપરવાળાની કૃપા અને અમારી મહેનતથી કંપની ખૂબ ઝડપથી આગળ વધી રહી હતી. માર્કેટમાં અમારી સારી ઓળખ બની ચૂકી હતી. લોકો અમારા કામની તારીફ કરતા હતા અને નવા ક્લાયન્ટ્સ અમારી સાથે પોતે જોડાવા માંગતા હતા. મારા પિતાજીનું પણ પોતાનું ખૂબ મોટું અને સફળ બિઝનેસ હતું. પરંતુ મેં હંમેશા એ જ ઈચ્છ્યું હતું કે લોકો મને માત્ર તેમના નામથી નહીં, પરંતુ મારી પોતાની મહેનતથી ઓળખે. એટલે જ મેં ક્યારેય તેમાંના બિઝનેસનો સહારો નહોતો લીધો, પરંતુ મારી અલગ કંપની શરૂ કરી. શરૂઆત સરળ નહોતી. ઘણીવાર નુકસાન પણ થયું. ઘણી રાતો વગર સૂતે વીતી. પરંતુ મેં હાર નહોતી માની. ધીમે ધીમે મહેનત રંગ લાવી અને મારી કંપની સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચવા લાગી. જ્યારે પણ કોઈ મારી કંપનીનું નામ લઈને તેની તારીફ કરતું હતું તો મારા દિલને ખૂબ ખુશી થતી હતી, કારણ કે તે ઓળખ સંપૂર્ણ રીતે મારી પોતાની મહેનતનું પરિણામ હતી. મને આજે પણ તે દિવસ સારી રીતે યાદ છે, જ્યારે મારી કંપનીની એક ખૂબ જરૂરી બિઝનેસ મીટિંગ હતી. આ મીટિંગ અમારા એક મોટા ક્લાયન્ટ સાથે નવા પેકેજિંગ પ્રોજેક્ટને લઈને રાખવામાં આવી હતી. તે પ્રોજેક્ટની કિંમત પણ કાફી મોટી હતી, એટલે તેનું મળવું અમારી કંપની માટે ખૂબ મહત્વનું હતું. નક્કી કરેલા સમયે હું કોન્ફરન્સ રૂમમાં પહોંચી ગઈ. ત્યાં પહેલેથી મારી ટીમ હાજર હતી. થોડીવાર પછી ક્લાયન્ટ પોતાની પૂરી ટીમ સાથે અંદર આવ્યો. તેમની ટીમમાં એક પ્રોજેક્ટ મેનેજર પણ હતો, જે આ આખા પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યો હતો. મેં તેને પહેલીવાર તે જ દિવસે જોયો હતો. તે જોવામાં ખૂબ સાધારણ પરંતુ બહુ આત્મવિશ્વાસી ઇન્સાન હતો. તેના ચહેરા પર એક અલગ જ સાદગી હતી. તેણે ઓરડામાં હાજર દરેક ઇન્સાનનું મુસ્કરાઈને અભિવાદન કર્યું અને પછી આખા પ્રોજેક્ટ વિશે એટલી સ્પષ્ટ અને સમજદારીથી વાત કરી કે હું પણ તેની વાતોથી પ્રભાવિત થયા વગર ન રહી શકી. તેના બોલવાની રીત ખૂબ શાંત હતી. તેમાં કોઈ પ્રકારનો અહંકાર નહોતો. તે પોતાની ટીમને પણ પૂરો સન્માન આપી રહ્યો હતો અને દરેક સવાલનો જવાબ ખૂબ ધીરજથી આપી રહ્યો હતો. પહેલી જ મુલાકાતમાં મને લાગ્યું કે આ ઇન્સાન પોતાના કામને લઈને બહુ ઈમાનદાર, જવાબદાર અને વિશ્વસનીય છે અને કદાચ મને એકદમ પણ અંદાજો નહોતો કે એ જ પહેલી મુલાકાત આગળ જતાં મારી જિંદગીની વાર્તાનું સૌથી મોટું મોડ બનવાની હતી. તે પહેલી મુલાકાત પછી અમારી ઘણીવાર મીટિંગ્સ થઈ અને દરેક વાર અમારી વાતચીત માત્ર કામને લઈને જ થતી હતી, પરંતુ ધીમે ધીમે અમને એકબીજાને સમજવાનો મોકો મળવા લાગ્યો. શરૂઆતમાં અમે માત્ર ક્લાયન્ટ અને કંપનીના રૂપમાં મળ્યા હતા, પરંતુ સમય સાથે અમારી વાતચીતમાં એક અપનાપન આવવા લાગ્યું. મીટિંગ ખતમ થયા પછી પણ અમે ઘણીવાર થોડીવાર સુધી વાતો કરતા રહેતા હતા, ક્યારેક કામને લઈને તો ક્યારેક પોતાની જિંદગી વિશે. ધીમે ધીમે મને વિશાલ વિશે વધુ જાણવાનો મોકો મળ્યો. તેનું શાંત સ્વભાવ, તેની ઈમાનદારી અને દરેક ઇન્સાન સાથે સન્માનથી વાત કરવાની રીત મને ખૂબ સારી લાગતી હતી. તે ક્યારેય કોઈની સાથે ઊંચી અવાજમાં વાત નહોતો કરતો. ભલે સામેવાળો નાનો કર્મચારી હોય કે કોઈ મોટો અધિકારી હોય, બધાને બરાબર ઇજ્જત આપતો હતો. તેની એ જ વાતો મને બાકીના લોકોથી અલગ લાગતી હતી. ત્યાં બીજી તરફ વિશાલ પણ મારી વિચારસરણી અને મારા કામ કરવાની રીતથી કાફી પ્રભાવિત હતો. તેને સારું લાગતું હતું કે હું મારા પિતાજીના એટલા મોટા બિઝનેસથી અલગ મારી પોતાની ઓળખ બનાવી ચૂકી હતી. તે હંમેશા મારી મહેનતની તારીફ કરતો હતો અને કહેતો હતો કે કોઈ પણ ઇન્સાનની અસલી ઓળખ તેના કુટુંબના નામથી નહીં, પરંતુ તેના પોતાના કામથી થાય છે. તેની આ વિચારસરણી મને વધુ સારી લાગતી હતી. ધીમે ધીમે અમારી મિત્રતા એટલી ઊંડી થઈ ગઈ કે અમે એકબીજાની ખુશીઓ અને પરેશાનીઓને સમજવા લાગ્યા હતા. અમને ખબર જ ન પડી કે ક્યારે એક સારી મિત્રતા એક સુંદર સંબંધમાં બદલાઈ ગઈ. એક દિવસ વિશાલે મને પોતાની જિંદગી વિશે કહ્યું. તેણે કહ્યું કે તે આ શહેરમાં માત્ર કામ અને પોતાની ઓળખ બનાવવા માટે આવ્યો છે. તેના પિતાનું ઘણા વર્ષો પહેલાં જ દેહાંત થઈ ચૂક્યું હતું અને તે પછી તેના ઘરની બધી જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી. તેના કુટુંબમાં તેની મા અને તેની બહેન હતી, જેમનું ધ્યાન રાખવું તેનું સૌથી મોટું ફરજ હતું. તેણે કહ્યું કે તે એક નાના ગામમાંથી આવે છે અને તેણે ખૂબ જ મહેનત કરીને પોતાની પઢાઈ પૂરી કરી છે. તેનું સપનું હતું કે તે પોતાની માનું સિર ગર્વથી ઊંચું કરે, જેથી તે મને ક્યારેય એ અનુભવ ન થાય કે તેમના દીકરાએ કંઈ નથી કર્યું. તેણે મને કહ્યું કે ગામમાં રહેતા તેણે ખૂબ મુશ્કેલીઓ જોઈ હતી,
પરંતુ તેણે ક્યારેય હાર નહોતી માની. તે પોતાની મહેનતથી આગળ વધવા માંગતો હતો અને પોતાની માને એક સારી જિંદગી આપવા માંગતો હતો. તેની વાતો સાંભળીને હું અંદરથી ખૂબ પ્રભાવિત થઈ. મને તેની દૌલત અથવા તેની સ્થિતિ કોઈ ફરક નહોતો પડતો. મને તેના વિચારો અને તેનું સારો ઇન્સાન હોવું સૌથી વધુ ગમ્યું હતું. મને લાગ્યું કે જિંદગી વિતાવવા માટે એક સારું દિલ અને સારી વિચારસરણી વધુ જરૂરી હોય છે અને એ જ કારણ હતું કે મેં તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. જ્યારે મેં પહેલીવાર મારા ઘેર વિશાલ વિશે કહ્યું તો મને આશા હતી કે મારા કુટુંબવાળા મારી ખુશીને સમજશે. પરંતુ જેવું જ પિતાજીને ખબર પડી કે વિશાલ એક સાધારણ કુટુંબમાંથી છે તો તેઓએ તરત લગ્ન માટે ના પાડી દીધી. મારા પિતાજીની પોતાની ખૂબ મોટી રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન કંપની હતી. તેમની કંપની શહેરની જાણીતી કંપનીઓમાંથી એક હતી. તેમની કંપનીમાં મોટા મોટા મકાન, બિલ્ડિંગ, ફ્લેટ, દુકાનો અને કમર્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત જમીન ખરીદવા, વેચવા અને નવા પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ પણ તેમની કંપની કરતી હતી. શહેરમાં લોકો તેમના કામ અને ઈમાનદારી પર વિશ્વાસ કરતા હતા. તેમની કંપનીમાં ઇજનેર, સુપરવાઇઝર, એકાઉન્ટન્ટ અને ખૂબ સારા કર્મચારીઓ કામ કરતા હતા. અમારું બિઝનેસ ખૂબ સારું ચાલી રહ્યું હતું અને અમારા ઘેર કોઈ વસ્તુની કમી નહોતી. મારા મોટા ભાઈ રાજ પણ પઢાઈ પૂરી કર્યા પછી પિતાજીની સાથે બિઝનેસ સંભાળવા લાગ્યા હતા. તે રોજ ઓફિસ જતા હતા, નવા પ્રોજેક્ટની મીટિંગમાં હિસ્સો લેતા હતા અને ધીમે ધીમે પિતાજીથી બિઝનેસની દરેક નાની મોટી વાત શીખી રહ્યા હતા. પિતાજી ઈચ્છતા હતા કે આવનારા સમયમાં રાજ જ પૂરી કંપનીની જવાબદારી સંભાળે અને તે પણ પૂરી મહેનતથી આ કામમાં લાગી રહ્યા હતા. હું ઘરની સૌથી નાની દીકરી હતી, એટલે પિતાજી અને રાજ બંને મને ખૂબ પ્યાર કરતા હતા. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે હું મારી જિંદગીમાં ખુશ રહું અને મારી મહેનતથી મારી અલગ ઓળખ બનાવું. પરંતુ જ્યારે મેં મારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય લીધો તો મારી સામે સૌથી મોટી પડકાર મારા પોતાના કુટુંબની હતી. પિતાજીએ મને કહ્યું કે દિશા વિશાલ સારો છોકરો હોઈ શકે છે, પરંતુ અમારા કુટુંબ અને તેના કુટુંબમાં ખૂબ ફરક છે. તમને આ સંબંધ વિશે ફરીથી વિચારવું જોઈએ. તમારી જિંદગીમાં તમને ખૂબ સારા સંબંધ મળી શકે છે. પરંતુ મેં પણ મારી વાત તેમની સામે રાખી. મેં કહ્યું, પાપા, મને કોઈની દૌલત નથી જોઈતી. મને માત્ર એક સારો ઇન્સાન જોઈએ છે અને વિશાલ જેવો ઇન્સાન મને ક્યાંય નહીં મળે. મેં તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી. મેં કહ્યું કે મારી પાસે પોતાનું બિઝનેસ છે, મારું પોતાનું ફ્લેટ છે, હું કોઈ પર નિર્ભર નથી. લગ્ન પછી પણ હું મારું કામ કરતી રહીશ અને વિશાલ મારી સાથે આ જ શહેરમાં રહેશે. તે પાછો ગામ નહીં જાય. હું તમારી સાથે પણ હંમેશા મળતી રહીશ અને તમારો સાથ ક્યારેય નહીં છોડું. પરંતુ પિતાજી મારી વાત માનવા તૈયાર નહોતા. તેમને ડર હતો કે હું એવા કુટુંબમાં લગ્ન કરી રહી છું જ્યાં મારી જિંદગી મુશ્કેલ થઈ શકે છે. તેમને લાગતું હતું કે મારા માટે અમારા બરાબરનું કુટુંબ જ સાચું રહેશે. તેઓ મારી ખુશી ઈચ્છતા હતા, પરંતુ તેઓ વિશાલને માત્ર તેની આર્થિક સ્થિતિથી જોઈ રહ્યા હતા. તેના દિલ અને તેની મહેનતને નહોતા સમજી શકતા. મેં ઘણા દિવસો સુધી પિતાજીને મનાવવાની કોશિશ કરી. હું તેમને વારંવાર કહેતી રહી કે જિંદગીમાં પૈસા જ બધું નથી હોતું. જો ઇન્સાન સારો હોય તો તે દરેક મુશ્કેલીમાં સાથ આપે છે. પરંતુ પિતાજી પોતાની જગ્યાએ સાચા સમજી રહ્યા હતા અને હું મારી જગ્યાએ. તે સમયે મારા અને પિતાજી વચ્ચે પહેલીવાર એટલી મોટી વાતને લઈને મતભેદ થયો હતો. પરંતુ મેં પણ મન બનાવી લીધું હતું કે જો મને મારી જિંદગી વિશાલ સાથે વિતાવવી છે તો હું મારા નિર્ણય પર ઊભી રહીશ, કારણ કે મને વિશ્વાસ હતો કે મેં જે ઇન્સાનને પસંદ કર્યો છે તે મને ક્યારેય એકલી નહીં છોડે. મને ખબર નહોતી કે આવનારા સમયમાં મારી જિંદગી કેવી રીતે બદલાવાની છે અને જે ઇન્સાન માટે મેં મારા કુટુંબની સામે એટલી મોટી લડાઈ લડી હતી તે જ સંબંધ આગળ જતાં મારી જિંદગીની સૌથી મોટી પરીક્ષા બનવાનો હતો. પરંતુ પછી મેં ખૂબ મનાવ્યા પછી તેમને ખૂબ સમજાવ્યું. મેં તેમને કહ્યું કે મને ખબર છે કે શરૂઆતમાં તમને આ બધું સારું નથી લાગતું, પરંતુ હું વિશાલને સારી રીતે જાણું છું. તે ખૂબ જ સારો ઇન્સાન છે. તે મારી ઇજ્જત કરે છે, મારું ધ્યાન રાખે છે અને સૌથી મોટી વાત એ છે કે તે મને સમજે છે. મેં મારી પૂરી જિંદગીમાં ક્યારેય પણ તમે લોકો પાસેથી કંઈ નથી માગ્યું, પરંતુ આજે હું તમારી પાસેથી માત્ર મારી ખુશી માગી રહી છું. મેં 2 દિવસ સુધી ખાણું નહોતું ખાધું, જેના કારણે મારી મા અને પિતાજી બંને ખૂબ પરેશાન થઈ ગયા હતા. તેમને મારી હાલત જોઈને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું. મારી મા આખરે મારા ઓરડામાં આવી અને મારી પાસે બેસીને બોલી, બેટા, આ શું રીત છે? તમે એવું કેમ કરી રહ્યા છો? જો તમને કોઈ પરેશાની છે તો અમારી સાથે વાત કરો. એવું ખાણું પીણું છોડી દેવું કોઈ હલ નથી.
મેં મારી માની તરફ જોયું અને કહ્યું કે માં, હું જાણું છું તમે લોકો મારી ચિંતા કરો છો અને જે પણ વિચારી રહ્યા છો તે મારી ભલાઈ માટે જ વિચારી રહ્યા છો. પરંતુ વિશાલ ખોટો ઇન્સાન નથી. તે મને હંમેશા ખુશ રાખશે. મને પૂરો ભરોસો છે તેના પર અને હું જાણું છું કે જિંદગીમાં માત્ર પૈસા અને કુટુંબનું નામ જ બધું નથી હોતું. એક સારો જીવનસાથી હોવું પણ ખૂબ જરૂરી હોય છે. માં, મારી પાસે મારું કમાયેલું પૈસું છે. મેં મારી મહેનતથી બધું બનાવ્યું છે. મારી પાસે મારું ઘર પણ છે. પરંતુ આ બધી વસ્તુઓ હોવા છતાં મને એવા ઇન્સાનની જરૂર છે જે મને સમજે, મારો સાથ આપે. અને વિશાલ મારા માટે તે જ ઇન્સાન છે. મેં માને કહ્યું કે વિશાલ પોતાની ફેમિલીને છોડીને મારી સાથે આવવા સુધી તૈયાર છે. માત્ર એટલા માટે કારણ કે તે મારી સાથે પ્યાર કરે છે. પરંતુ હું નથી ઈચ્છતી કે તે પોતાના કુટુંબથી સંબંધ તોડે. હું ઈચ્છું છું કે બધા લોકો મળીને આ સંબંધને સ્વીકારે. કારણ કે તમે લોકોના આશીર્વાદ વગર મારા લગ્ન અધૂરા રહેશે. હું મારી જિંદગીની એટલી મોટી શરૂઆત તમે લોકોની ખુશી અને આશીર્વાદ સાથે કરવા માંગુ છું. મારી વાતો સાંભળીને માં કાફી વાર સુધી ચૂપ રહી. તેઓએ મારા ચહેરાને જોયો અને કદાચ તેમને સમજાઈ ગયું હતું કે હું વિશાલને લઈને કેટલી ગંભીર છું. તેઓએ મારા સિર પર હાથ મૂક્યો અને કહ્યું કે મા-બાપ હંમેશા પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે. માત્ર અમને ડર હતો કે ક્યાંક તમને આગળ જતા કોઈ પરેશાની ન થાય. પરંતુ જો તમને પૂરો ભરોસો છે તો અમે પણ તમારી સાથે છીએ. આ પછી માએ પિતાજી સાથે વાત કરી. શરૂઆતમાં પિતાજી પણ કાફી વિચારમાં પડી ગયા હતા. પરંતુ જ્યારે માએ તેમને મારી વાતો કહી અને કહ્યું કે અમારી દીકરી પોતાની જિંદગીનો નિર્ણય વિચારીને લઈ રહી છે, તો આખરે પિતાજી પણ માની ગયા. તેઓએ કહ્યું કે જો વિશાલ સાચે જ સારો ઇન્સાન છે અને અમારી દીકરીને ખુશ રાખી શકે છે, તો અમને આ સંબંધથી કોઈ પરેશાની નથી. પછી માએ મારા ભાઈને પણ સમજાવ્યો. શરૂઆતમાં ભાઈ પણ થોડો નારાજ હતો કારણ કે તે હંમેશાથી મારી ચિંતા કરતો હતો અને તેને ડર હતો કે ક્યાંક હું કોઈ ખોટો નિર્ણય ન લઈ લઉં. પરંતુ જ્યારે તેણે વિશાલ સાથે વાત કરી અને તેને જાણ્યો, તો તેની વિચારસરણી પણ બદલાઈ ગઈ. તેને પણ સમજાઈ ગયું કે વિશાલ દિલનો ખૂબ સારો ઇન્સાન છે અને તે મારી જિંદગીને ખુશીઓથી ભરી શકે છે. જ્યારે બંને કુટુંબોની તરફથી હા થઈ ગઈ, તો મેં સૌથી પહેલાં વિશાલને આ ખુશખબરી આપી. તેની આંખોમાં ખુશી જોઈને મને પણ ખૂબ સારું લાગ્યું. તેણે કહ્યું કે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે અમારા લગ્ન એટલી સરળતાથી થઈ શકશે, કારણ કે તેને ડર હતો કે કદાચ મારા કુટુંબવાળા ક્યારેય તૈયાર નહીં થાય. પરંતુ મેં તેને કહ્યું હતું કે જો અમારો પ્યાર સાચો છે તો એક દિવસ બધું ઠીક થઈ જશે. પછી વિશાલે પોતાની ફેમિલીને શહેર બોલાવી લીધી. તેની મા અને બહેન પણ અમારી સાથે મળવા આવી. શરૂઆતમાં તેમના મનમાં પણ ખૂબ સારી વાતો હતી. પરંતુ ધીમે જ્યારે તેઓએ મને સમજ્યું, તો તેમના મનમાં પણ મારા માટે પ્યાર અને અપનાપન આવી ગયું. બંને કુટુંબોની હાજરીમાં ખૂબ ધૂમધામથી અમારા લગ્ન થયા. તે દિવસ મારી જિંદગીના સૌથી સુંદર દિવસોમાંથી એક હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી દરેક દુઆ પૂરી થઈ ગઈ હોય. લગ્ન પછી હું અને વિશાલ અમારા નવા ઘેર શિફ્ટ થઈ ગયા હતા. શરૂઆતમાં બધું નવું હતું. નવું ઘર, નવી જિંદગી અને નવી જવાબદારીઓ. પરંતુ મને દરેક વસ્તુ ખૂબ સારી લાગી રહી હતી કારણ કે મારી સાથે વિશાલ હતો. તે દરેક પગલા પર મારો સાથ આપતો હતો. તેની મા અને બહેન પણ કેટલાક દિવસ અમારી સાથે રહી. પછી ધીમે પોતાના ઘેર ચાલી ગઈ અને અમારી જિંદગી પોતાની રીતે આગળ વધવા લાગી. બધું એકદમ એવું જ ચાલી રહ્યું હતું જેવું કે મેં વિચાર્યું હતું. વિશાલે પોતાની જૂની નોકરી છોડી દીધી અને મારી સાથે મળીને પોતાના કામ પર ધ્યાન આપવા લાગ્યો. તે ખૂબ મહેનતી હતો અને દરેક વસ્તુને પૂરી જવાબદારીથી કરતો હતો. મને તેના પર ખૂબ ગર્વ થતો હતો કે મેં મારી જિંદગી માટે એટલો સારો ઇન્સાન પસંદ કર્યો છે. હું સાચે જ વિશાલ સાથે ખૂબ વધુ પ્યાર કરતી હતી. તે માત્ર મારો પતિ નહોતો પરંતુ મારો સૌથી સારો મિત્ર પણ બની ગયો હતો. હું મારા કામમાં પૂરું ધ્યાન આપતી હતી અને તે પણ મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતો હતો. મારા ખાણાથી લઈને મારી તબિયત સુધી દરેક વસ્તુની ચિંતા તેને રહેતી હતી. ક્યારેક હું કામમાં એટલી વ્યસ્ત થઈ જતી કે સમયે ખાણું પણ નહોતી ખાઈ શકતી, તો તે પોતે મારા માટે ખાણું લઈને આવી જતો અને કહેતો કે કામ જરૂરી છે, પરંતુ તમારું ધ્યાન રાખવું તેનાથી પણ વધુ જરૂરી છે. દિવસમાં મને મારા કામના કારણે કાફી સમય મારા ઓરડામાં રહેવું પડતું હતું, પરંતુ રાતનો સમય અમે બંને માટે સૌથી ખાસ હતો. જ્યારે અમે અમારા બધા કામ ખતમ કરી લેતા, તો સાથે બેસીને ખાણું ખાતા હતા. તે દરમિયાન અમે દિવસભરની વાતો એકબીજા સાથે શેર કરતા હતા. ક્યારેક અમારા જૂના કિસ્સા યાદ કરતા,
ક્યારેક ભવિષ્યના સપના જોતા અને ક્યારેક માત્ર એવી જ રીતે બેસીને એકબીજા સાથે સમય વિતાવતા હતા. મને લાગતું હતું કે મારી જિંદગી હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. મને એક સાથી મળી ગયો છે જેની સાથે હું દરેક મુશ્કેલીનો સામનો કરી શકું છું. વિશાલની નાની નાની વાતો મને ખૂબ ખુશ કરી દેતી હતી. તેનું મારા માટે પરેશાન થવું, તેની નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું અને વગર કહીએ મારી જરૂરિયાતોને સમજી જવું મને હંમેશા અનુભવ કરાવતું હતું કે મેં જિંદગીનો સૌથી સારો નિર્ણય લીધો છે. અમારી જિંદગી ખૂબ સુંદરતાથી આગળ વધી રહી હતી અને મને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ મારી જિંદગીમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ છે. કારણ કે મારી પાસે મારું કારોબાર હતું, મારું ઘર હતું અને સૌથી જરૂરી મારી સાથે વિશાલ હતો જે દરેક દિવસ મને એ અહેસાસ અપાવતો હતો કે હું તેના માટે કેટલી ખાસ છું. અને પછી એક દિવસ અચાનક વિશાલની માં અને તેની બહેન અમારા ઘેર આવી ગઈ. તેમને આ રીતે અચાનક જોઈને હું થોડી હેરાન જરૂર થઈ, પરંતુ મેં તરત મુસ્કરાઈને તેમનું સ્વાગત કર્યું. પછી વિશાલની માએ કહ્યું, બેટા, ગામવાળા ઘરની હાલત હવે પહેલા જેવી નથી રહી. ત્યાં ખૂબ મરામત કરાવવાની જરૂર છે. દિવાલોમાં તિરાડો આવી ગઈ છે. છત પણ જગ્યાએથી ટપકવા લાગી છે. એટલે અમે વિચાર્યું કે કેટલાક દિવસ તમારી પાસે આવીને રહી લઈએ, જ્યાં સુધી ત્યાંનું કામ પૂરું ન થાય. તમને કોઈ પરેશાની તો નથી? એટલું કહીને તેઓએ વિશાલ તરફ જોયું. વિશાલે મારી તરફ જોયું અને પછી મુસ્કરાઈને બોલ્યો કે ના માં, આમાં પરેશાનીવાળી કોઈ વાત નથી. આ ઘર તમારું પણ છે. તમે જેટલા દિવસ ઈચ્છો આરામથી અહીં રહો. પછી તે બંને મારી પાસે આવી અને બોલી, વહુ, તમને તો કોઈ તકલીફ નહીં થાય ને? મેં પણ મુસ્કરાઈને કહ્યું, અરે ના માજી, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? આ પણ તમારું જ ઘર છે. તમે અહીં એકદમ પોતાના ઘરની જેમ રહો. તમને કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. મારી વાત સાંભળીને તે મુસ્કરાઈ અને પછી પોતાનું સામાન ઓરડામાં મૂકી દીધું. શરૂઆતના કેટલાક દિવસ બધું ખૂબ સારું ચાલતું રહ્યું. તેમનો વ્યવહાર મારી સાથે એકદમ બદલાઈ ગયો હતો. તે મારી સાથે ખૂબ પ્યારથી વાત કરતી હતી, મને બેટા કહીને બોલાવતી હતી. ક્યારેક મારા માટે ચા બનાવી દેતી તો ક્યારેક પૂછતી કે આજે ઓફિસમાં વધુ કામ તો નહોતું. વિશાલની બહેન જીયા પણ હંમેશા ભાભી ભાભી કહીને મારી આગળ પાછળ ફરતી રહેતી હતી. ક્યારેક મારી સાથે બેસીને વાતો કરતી, ક્યારેક મારા કપડાની તારીફ કરતી તો ક્યારેક કહેતી કે ભાભી, તમે સાચે જ ખૂબ સારી છો. મને પણ તે સમયે એ જ લાગતું હતું કે કદાચ મારી બધી ચિંતાઓ વ્યર્થ હતી અને અમે બધા મળીને એક કુટુંબની જેમ ખુશીથી રહીશું. પરંતુ ધીમે ધીમે મને તેમના વ્યવહારમાં બદલાવ અનુભવાવા લાગ્યો. શરૂઆત નાની નાની વાતોથી થઈ જેને મેં પહેલાં અવગણી દીધી, કારણ કે હું કોઈની વાતનો ખોટો અર્થ નહોતી કાઢવા માંગતી. પરંતુ સમય સાથે તેમની વાતો અને તેમનો રવૈયો બદલાવા લાગ્યો. આ ઘર મારી મહેનતની કમાઈથી ખરીદેલું હતું. આ ગાડી પણ મેં મારા દમ પર લીધી હતી અને ઘરની દરેક વસ્તુમાં મારી મહેનત લાગેલી હતી. પરંતુ હવે તે લોકો આ બધા પર એવો હક જતાવવા લાગ્યા હતા જાણે આ બધું તેમનું જ હોય. જો ઘરમાં કોઈ સામાન અહીંથી ત્યાં કરવાનું હોય તો વગર મારી પાસે પૂછીએ કરી દેતી. જો કોઈ નવું સામાન મંગાવવાનું હોય તો પોતે જ નિર્ણય કરી લેતી. જો કોઈ સગા આવનારા હોય તો મારી પાસે પૂછવાની જરૂર પણ નહોતી સમજતી. મને આ બધું થોડું અજીબ જરૂર લાગતું હતું, પરંતુ હું વિચારતી હતી કે આખરે તે વિશાલની માં છે અને કેટલાક દિવસની જ તો વાત છે. એટલે મેં ક્યારેય કંઈ નહોતું કહ્યું. ધીમે ધીમે તેમનો વ્યવહાર વધુ બદલાઈ ગયો. હવે તે નાની નાની વાતો પર મને ટોકવા લાગી હતી. જો હું સવારે વહેલી ઓફિસ માટે નીકળી જતી તો કહેતી કે વહુ, ઘરની સ્ત્રીઓ એટલી સવારે ઘર છોડીને નથી જતી. જો હું કોઈ જરૂરી મીટિંગના કારણે મોડી પાછી આવતી તો તેમનો ચહેરો પહેલેથી જ ગુસ્સાથી ભરેલો હતો. જેવી જ હું ઘરની અંદર પગ મૂકતી તો કહેતી, આ કોઈ સમય છે ઘરે આવવાનો? રાત થઈ ગઈ છે. વહુ થઈને એટલી મોડી સુધી બહાર રહેવું સારું નથી લાગતું. લોકો શું કહેશે? તમને તમારા ઘરની પણ જવાબદારી સમજવી જોઈએ. હું તેમને સમજાવવા માંગતી હતી કે મારું કામ જ એવું છે. ઘણીવાર સતત મીટિંગ્સ ચાલે છે. ઘણા મોટા પ્રોજેક્ટ પર મને પોતે કામ જોવું પડે છે. એટલે ક્યારેક મોડું થવું મારી મજબૂરી હોય છે. પરંતુ તે મારી વાત પૂરી સાંભળતા પહેલાં જ પોતાની વાત કહેવા શરૂ કરી દેતી હતી. હું માત્ર ચૂપચાપ તેમની વાતો સાંભળી લેતી હતી અને પછી વિશાલ તરફ જોઈ લેતી હતી. મને આશા રહેતી હતી કે કદાચ તે મારી તરફથી કંઈ કહેશે, પરંતુ તે સમયે પણ ચૂપ રહેતો હતો. કદાચ તે પોતાની માનું દિલ નહોતો દુખાવવા માંગતો. એટલે હું પણ કંઈ નહોતી બોલતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે મા દીકરાના સંબંધમાં કોઈ પરેશાની આવે. એવી જ રીતે દિવસો વીતતા ગયા. ક્યારેક ખાણામાં મીઠું ઓછું હોવા પર તાનો મળી જતો. ક્યારેક કોઈ કામમાં મોડું થવા પર સાંભળવું પડતું.
ક્યારેક મારા કપડાં પર તો ક્યારેક મારા ઓફિસ જવા પર વાતો સાંભળવી પડતી હતી. જીયા પણ હવે પહેલાં જેવી નહોતી રહી. જે પહેલાં હંમેશા ભાભી ભાભી કહીને મારી સાથે બેસી રહેતી હતી, હવે તે જ પોતાની માની સાથે મળીને નાની નાની વાતો પર મને તાનો મારી દેતી હતી. ક્યારેક કહેતી કે ભાભી, તમને તો ઘરના કામ કરવાની આદત જ નથી. ક્યારેક કહેતી કે એટલું પૈસું કમાઈ લેવાથી કોઈ સારો ઇન્સાન નથી બની જતો. તે મનની વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગતું હતું, પરંતુ મેં ક્યારેય પાછું જવાબ નહોતો આપ્યો, કારણ કે હું ઘરનું માહોલ ખરાબ કરવા નહોતી માંગતી. હું હંમેશા એ જ વિચારતી હતી કે જો હું ચૂપ રહીશ તો કદાચ એક દિવસ બધું પોતે જ ઠીક થઈ જશે. પરંતુ એવું ન થયું, પરંતુ દરેક દિવસ તેમના તાના વધતા જ જઈ રહ્યા હતા. હું બહારથી ભલે કેટલી પણ મજબૂત દેખાતી હતી, પરંતુ અંદરથી જ અંદર તૂટવા લાગી હતી. ઓફિસનું કામ અલગ હતું અને ઘરનું માહોલ અલગ. ઘણીવાર હું મારા ઓરડામાં જઈને એકલી બેસી જતી હતી અને વિચારતી હતી કે આખરે મારી ભૂલ શું છે. મેં તો હંમેશા આને પોતાનું કુટુંબ માન્યું, છતાં આ લોકો મને અપનાવવાને બદલે હંમેશા મારી ખામીઓ કેમ શોધતા રહે છે. એક દિવસ જ્યારે હું ઓફિસથી પાછી આવી તો મારું મન ખૂબ વધુ ભારે હતું. તે દિવસે પણ એક નાની સી વાત પર માએ મને કાફી કંઈ સંભળાવી દીધું હતું. રાત્રે જ્યારે અમે બંને અમારા ઓરડામાં હતા ત્યારે મેં આખરે હિંમત કરીને વિશાલ સાથે વાત કરી. મેં તેને કહ્યું કે જુઓ, હું જાણું છું કે તમારી માં મારી પણ માં જેવી છે અને જીયા પણ મારી નાની બહેન જેવી છે. હું તેમનું હંમેશા સન્માન કરું છું, પરંતુ હવે તેમની વાતો મને અંદરથી ખૂબ પરેશાન કરવા લાગી છે. તે દરેક નાની નાની વાત પર મને ટોકે છે, વગર કારણે તાના આપે છે, અને હું માત્ર તમારા કારણે દરેક વાર ચૂપ રહી જાઉં છું. પરંતુ હવે આ બધું મારા માટે સહન કરવું મુશ્કેલ થતું જઈ રહ્યું છે. તમે તેમની સાથે પ્યારથી વાત કરો. તેમને સમજાવો કે હું જાણી જોઈને કંઈ નથી કરતી. મારું કામ જ કંઈક એવું છે જેમાં ક્યારેક મોડું થઈ જાય છે. હું ઘર અને કામ બંને સંભાળવાની પૂરી કોશિશ કરું છું. મારી વાત સાંભળીને વિશાલ થોડી વાર સુધી ચૂપ બેસી રહ્યો. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું કે હું તમારી વાત સમજું છું અને મને ખબર છે કે તમે ખોટા નથી. પરંતુ તમે તો જાણો છો, માં ગામના માહોલમાં રહી છે. તેમની વિચારસરણી અલગ છે. તેમને શહેરની જિંદગી અને અહીંના કામ કરવાની રીત સમજવામાં થોડો સમય લાગશે. જો હું હવે તેમની સાથે કંઈ કહીશ તો તેમને ખૂબ ખરાબ લાગશે અને તે એ જ વિચારશે કે લગ્ન પછી દીકરો બદલાઈ ગયો. પરંતુ હું વાદો કરું છું કે હું સાચો સમય જોઈને તેમની સાથે પ્યારથી વાત કરીશ. તમે એકદમ પણ ચિંતા ન કરો. બધું ધીમે ધીમે ઠીક થઈ જશે. તેની વાત સાંભળીને મેં કંઈ નહોતું કહ્યું, માત્ર હળવી સી મુસ્કાન આપી દીધી, કારણ કે મને મારા પતિ પર ભરોસો હતો અને મને આશા હતી કે કદાચ સાચે જ આવનારા દિવસોમાં બધું પહેલાં જેવું ઠીક થઈ જશે. અને જ્યારે પણ ઘરથી માનો ફોન આવતો, હું તેમને કંઈ નહોતી કહેતી અને હંમેશા એ જ કહેતી કે હા માં, હું ખૂબ ખુશ છું, અને તે સાંભળીને ખુશ થઈ જતી હતી. પિતાજી સાથે મારી વાત ખૂબ ઓછી થતી હતી તો તે પણ પોતાના કામમાં વ્યસ્ત જ રહેતા હતા અને મને પણ ખૂબ ઓછો સમય મળતો હતો. માં ક્યાંક મારી પાસે ક્યારેક ક્યારેક ફોન આવી જતો હતો, પરંતુ મેં તેમને ક્યારેય કોઈ વિશે કંઈ નહોતું કહ્યું. માત્ર હંમેશા એ જ કહી દેતી હતી કે હા માં, હું ખૂબ ખુશ છું. અને પછી કેટલાક સમય પછી મને ખબર પડી કે હું માં બનવાની છું. આ ખબર સાંભળીને મારી ખુશીનું ઠેકાણું જ ન રહ્યું. મને એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીની સૌથી મોટી ખુશી મને મળી ગઈ હોય. સૌથી પહેલાં મેં આ વાત વિશાલને કહી. તે મુસ્કરાયો અને તેણે મને ગળે લગાવી લીધી. તે પછી અમે આ ખુશખબરી ઘરના બધા લોકોને કહી. શરૂઆતમાં બધા ખૂબ ખુશ થયા. મારી સાસુએ પણ મને આશીર્વાદ આપ્યો અને જીયા પણ મારી પાસે બેસીને અલગ અલગ પ્રકારની વાતો કરવા લાગી. તે દિવસ પછી એકવાર ફરીથી ઘરનું માહોલ પહેલાંથી થોડું સારું થઈ ગયું. મારી સાસુ અને જીયા મારું ધ્યાન રાખવા લાગી. મને સમય ખાણું આપતી, આરામ કરવા કહેતી અને કોઈ પણ ભારે કામ નહોતી કરવા દેતી. મારી તબિયતનું પણ ધ્યાન રાખતી હતી. આ બધું જોઈને મને લાગ્યું કે કદાચ હવે બધું સાચે જ બદલાઈ ગયું છે અને હવે અમારી જિંદગીમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ આવનારી છે. મેં પણ ડૉક્ટરની સલાહ પછી ઓફિસ જવું બંધ કરી દીધું, કારણ કે હવે મારી અને મારા થનારા બાળકની જવાબદારી સૌથી પહેલાં હતી. ઓફિસનું પૂરું કામ વિશાલ સંભાળવા લાગ્યો અને હું ઘરે આરામ કરતી હતી. ક્યારેક પુસ્તક વાંચતી, ક્યારેક મારા બાળક માટે નાના નાના કપડાં જોતી, ક્યારેક તેના આવ્યા પછીની વાતો વિચારતી રહેતી હતી. હું દરેક દિવસ નવા સપના વણી રહી હતી. મને લાગતું હતું કે હવે અમારું કુટુંબ પૂરું થવાનું છે. સમય પણ એટલી ઝડપથી વીતી રહ્યો હતો કે ખબર જ ન પડી. ક્યારે 4 મહિના વીતી ગયા, ક્યારે 5 મહિનાની કળી ગયા
અને ક્યારે 6ઠ્ઠો મહિનો પણ આવી ગયો. દરેક મહિનામાં નિયમિત રીતે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા જતી હતી, જેથી બાળકની તંદુરસ્તી વિશે પૂરી માહિતી મળતી રહે. એક દિવસ હું વિશાલ સાથે હોસ્પિટલ ગઈ, જ્યાં મારું અલ્ટ્રાસાઉન્ડ થવાનું હતું. તપાસ દરમિયાન ડૉક્ટરે ખૂબ ધ્યાનથી બધું જોયું. પછી મુસ્કરાઈને કહ્યું કે બાળક એકદમ સ્વસ્થ છે, તેની વૃદ્ધિ પણ સારી થઈ રહી છે. આ સાંભળીને મને ખૂબ સુકૂન મળ્યું. તે જ દરમિયાન ડૉક્ટરે મને એ પણ કહી દીધું કે મારા ગર્ભમાં દીકરી છે. આ સાંભળીને મને ખૂબ સુકૂન મળ્યું. મારા માટે સૌથી જરૂરી વાત માત્ર એ હતી કે મારું બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ હતું. ભલે દીકરો હોય કે દીકરી, મારા માટે બંને એક સરખા હતા. પરંતુ તે પળે મને મારી સાસુની વાતો યાદ આવી ગઈ. તે વારંવાર કહેતી હતી કે અમને તો પોતો જોઈએ છે. અમારા ઘરનું વંશ આગળ વધારનારો દીકરો જ હોવો જોઈએ. વિશાલ અમારો એકલો દીકરો છે, એટલે પહેલું બાળક દીકરો જ હોવો જોઈએ. તે મનની આ વાતો સાંભળીને મને હંમેશા ખૂબ દુઃખ થતું હતું, કારણ કે હું ક્યારેય દીકરો અને દીકરીમાં ફરક નહોતી માનતી. દિવસો ધીમે ધીમે વીતતા રહ્યા અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે એક રાત્રે અચાનક મારા પેટમાં ખૂબ તીવ્ર દુઃખ શરૂ થઈ ગયું. દુઃખ એટલું વધુ હતું કે હું ઠીક રીતે ઊભી પણ નહોતી થઈ શકતી. વિશાલ મને તરત હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડૉક્ટરોએ તપાસ કરી અને કહ્યું કે તરત ઓપરેશન કરવું પડશે. થોડી વાર પછી મારું ઓપરેશન થયું અને મેં એક પ્યારી સી દીકરીને જન્મ આપ્યો. જ્યારે પહેલી વાર મેં મારી દીકરીને મારી ગોદમાં લીધી તો એવું લાગ્યું જાણે પૂરી દુનિયાની બધી ખુશીઓ મને મળી ગઈ હોય. હું તેને જોઈને રડવા લાગી. તેની નાની નાની આંગળીઓ, માસૂમ સુંદર ચહેરો અને બંધ આંખો જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. પરંતુ મારી આ ખુશી વધુ વાર સુધી ટકી ન શકી. જેવી જ મારી સાસુ અને જીયાને ખબર પડી કે દીકરી થઈ છે, તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેઓએ ના તો મને વધાઈ આપી અને ના જ બાળકીને પ્યારથી ગોદમાં લીધી. તેઓએ મારી સાથે ઠીક રીતે વાત કરવી પણ જરૂરી નહોતી સમજી. મેં એ પણ અનુભવ્યું કે વિશાલ પણ પહેલાં જેવો ખુશ નહોતો. તેણે અમારી દીકરીને જોઈ જરૂર, પરંતુ તેના ચહેરા પર તે ખુશી નહોતી જેની મને આશા હતી. તે દિવસથી તેણે મારી સાથે ખૂબ ઓછી વાત કરવા શરૂ કરી દીધી. હોસ્પિટલથી છુટ્ટી મળી અને જ્યારે અમે અમારી દીકરીને લઈને ઘરે પાછા ફર્યા, ત્યારે પણ કોઈના ચહેરા પર કોઈ ખુશી નહોતી. મને આશા હતી કે ઘર પહોંચ્યા પર બાળકીનું સ્વાગત થશે, પરંતુ એવું ક્યારેય કંઈ ન થયું. ઘરે આવ્યા પછી મારી સાસુ અને જીયાએ મને અને મારી દીકરીને તાના આપવા શરૂ કરી દીધા. તે ક્યારેક મને મનહૂસ કહેતી તો ક્યારેક મારી દીકરીને અપશકુન બોલતી. તેમની વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. સૌથી વધુ તકલીફ મને આ વાતની થતી હતી કે તે લોકો મારા જ ઘેર રહી રહ્યા હતા. મારી જ મહેનતના પૈસાથી બધી સુવિધાઓ લઈ રહ્યા હતા અને તે જ ઘેર મારી દીકરીનું અપમાન કરી રહ્યા હતા. અત્યાર સુધી હું માત્ર વિશાલની ખાતર બધું સહન કરતી રહી હતી, પરંતુ હવે વાત મારી દીકરી સુધી પહોંચી ચૂકી હતી અને એક મા પોતાની દીકરી માટે બધું સહી શકે છે, પરંતુ તેનું અપમાન નહીં. એક દિવસ મારી સાસુ અને જીયાએ ગામ જવાનો નિર્ણય કર્યો. વિશાલ પણ તેમની સાથે જવાની તૈયારી કરવા લાગ્યો, પરંતુ કોઈએ એકવાર પણ એ નહોતું વિચાર્યું કે હું હજુ ઓપરેશન પછી સંપૂર્ણ રીતે ઠીક પણ નથી થઈ. મારી ગોદમાં નાની સી બાળકી છે. હું એકલી કેવી રીતે રહીશ? મેં વિશાલને કહ્યું કે જો તમને જવું જ છે તો પહેલાં મને મારા કોઈ મિત્રના ઘેર મૂકી દો, તે પછી તમે આરામથી ચાલ્યા જજો. પરંતુ તેણે એકદમ લાપરવાહીથી કહ્યું કે તમે પોતે જ કોઈ ઓટો અથવા ટેક્સીથી ચાલી જજો. હવે અમારા માટે ગામ જવું વધુ જરૂરી છે. તેની આ વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. ત્યાં જ મારી સાસુએ પણ તાનો મારતા કહ્યું, વેસે પણ તારી આ મનહૂસ દીકરી મરનારી નથી. આને લઈને જ્યાં જવું છે ચાલી જા. તેમની આ વાત સાંભળતા જ એવું લાગ્યું જાણે કોઈએ મારા દિલ પર વાર કરી દીધો હોય. તે પળે મેં મનથી નિર્ણય કરી લીધો કે હવે હું આ લોકોની સાથે એક પળ પણ નહીં રહીશ, કારણ કે જે લોકો મારી માસૂમ દીકરીથી એટલી નફરત કરે છે, તેમની સાથે રહેવું મારા માટે અને મારી બાળકી બંને માટે સુરક્ષિત નથી. મેં તે સમયે તે મનની સાથે કંઈ નહોતું કહ્યું. તે મનના જતા પછી મેં મારી મેનેજરને ફોન કર્યો અને પૂરી વાત કહી. પછી મેં મારા ઘેર તાળું લગાવી દીધું અને સિક્યોરિટી ગાર્ડને સ્પષ્ટ કહી દીધું કે જ્યાં સુધી હું પોતે ન કહું, આ ઘરનું તાળું કોઈ પણ હાલતમાં નહીં ખુલે. તે પછી હું મારી દીકરીને લઈને મારા મેનેજરના ઘેર ચાલી ગઈ. ત્યાં પહોંચીને પહેલીવાર મને થોડી રાહત મળી, પરંતુ મારું મન હજુ પણ ખૂબ ભારે હતું. હું એ જ વિચારી રહી હતી કે જે લોકો માટે મેં એટલું બધું કર્યું, આજે તે જ લોકો મારી દીકરીને બોજ સમજી રહ્યા છે. ત્યાં જ અચાનક મારા ફોનની ઘંટડી વાગી. મેં જોયું તો વિશાલનો કોલ હતો. રાત કાફી થઈ ચૂકી હતી.
મેં ફોન ઉપાડ્યો તો તે ગુસ્સામાં બોલ્યો, આ શું રીત છે? તમે ક્યાં છો? હજુ સુધી ઘરે કેમ નથી આવ્યા? અમે લોકો ઘરની બહાર ઊભા છીએ અને ઘર પર તાળું લાગેલું છે. સિક્યોરિટી ગાર્ડ અંદર જવા નથી દેતો. હું તેની વાત સાંભળીને એકદમ શાંત અવાજમાં બોલી, અચ્છા, ઘર પર તાળું લાગેલું છે. મને તો આ વિશે કંઈ પણ ખબર નથી. તેણે કહ્યું, તમે હમણાં જ અહીં આવો. મેં તેની કોઈ વાતનો જવાબ નહોતો આપ્યો અને ફોન કાપી દીધો. થોડી વાર પછી મારી સાસુનો ફોન આવ્યો. આ વાર શરૂઆતમાં તે ખૂબ પ્યારથી બોલી, બેટા તમે ક્યાં છો? જુઓ, અડધી રાત થઈ ગઈ છે. અમે લોકો ઘરની બહાર ઊભા છીએ. સિક્યોરિટી ગાર્ડ કહી રહ્યો છે કે ઘરના માલિકે તાળું ખોલવાથી મના કર્યું છે. એવું ન કરો, જલ્દી ઘરે પાછા આવી જાઓ. મારી તબિયત પણ ઠીક નથી. મેં શાંત અવાજમાં કહ્યું, હું હવે તે ઘેર ક્યારેય પાછી નહીં આવું અને તાળું કોણે લગાવ્યો છે? મને તેના વિશે કંઈ નથી ખબર. મારી વાત સાંભળતા જ તેમનો અસલી ચહેરો સામે આવી ગયો. તે જોર-જોરથી ગાળો આપવા લાગી અને બોલી, મનહૂસ સ્ત્રી, જો તે અમારી વાત ન માની તો તારું અંજામ ખૂબ ખરાબ થશે. હમણાં જ અહીં અને ઘરનું તાળું ખોલ. અમને અંદર લઈને ચાલ. તેમના અવાજમાં ગુસ્સો અને લાલચ બંને સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા, પરંતુ આ વાર હું ડરનારી નહોતી. મેં વગર એક શબ્દ બોલીએ ફોન કાપી દીધો અને તે જ પળે મેં નક્કી કરી લીધું કે હવે હું મારી દીકરી અને મારા સન્માન માટે દરેક પગલું ઉપાડીશ. કારણ કે મારી સહન કરવાની બધી હદો હવે ખતમ થઈ ચૂકી હતી અને હવે મારી બરદાશ્તની બધી હદો પાર થઈ ચૂકી હતી. મેં વગર એક પળ ગુમાવ્યે મારા ભાઈ રાજને ફોન કર્યો. જેવા જ તેઓએ મારો ફોન ઉપાડ્યો, મારી અવાજ સાંભળતા જ સમજી ગયા કે હું ખૂબ વધુ પરેશાન છું. તેઓએ પૂછ્યું, શું થયું? ત્યાં જ હું પોતાને રોકી ન શકી અને રડતા તેમને શરૂઆતથી લઈને અત્યાર સુધીની બધી વાતો કહી દીધી. મેં તેમને કહ્યું કે લગ્ન પછી કેવી રીતે શરૂઆતમાં બધું ઠીક હતું, પછી ધીમે ધીમે મારી સાસુ અને જીયાનો વ્યવહાર બદલાવા લાગ્યો. કેવી રીતે તેઓએ મને દરેક નાની વાત પર તાના આપવા શરૂ કરી દીધા. કેવી રીતે મારી દીકરી થયા પછી તેઓએ મારી બાળકી સુધીને મનહૂસ કહેવા શરૂ કરી દીધું. અને આજે તો તેઓએ બધી હદો પાર કરી દીધી. તેમની વાતો સાંભળીને મને લાગ્યું કે હવે મારી દીકરી આ ઘેર સુરક્ષિત નથી. એટલે જ હું ત્યાંથી નીકળી આવી અને મારા મેનેજરના ઘેર આવી ગઈ. મારી બધી વાતો સાંભળ્યા પછી ભાઈનો ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો. તેઓએ ગુસ્સામાં કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે શું? તું અત્યાર સુધી આ બધું એકલી કેમ સહન કરતી રહી? તે અમે લોકોને પહેલાં કેમ નહોતું કહ્યું? શું અમે તારા પોતાના નથી? જો તું પહેલાં કહી દેતી તો આ લોકો તારી સાથે એટલું બધું કરવાની હિંમત જ નહોતા કરતા. પછી તેઓએ કહ્યું કે તું હમણાં કહે કે તું ક્યાં છે. હું આ જ વખતે તને લેવા આવી રહ્યો છું. મેં તેમને મારા મેનેજરના ઘરનું સરનામું મોકલી દીધું. લગભગ અડધા કલાક પછી ભાઈ ત્યાં પહોંચી ગયા. જેવા જ તેઓએ મને જોયું, તે એક પળ માટે ચૂપ થઈ ગયા. કદાચ તેઓએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની હંમેશા હસનારી બહેનની હાલત એટલી ખરાબ થઈ જશે. પછી તેમની નજર મારી નાની સી દીકરી પર ગઈ. તેઓએ તેને ખૂબ પ્યારથી પોતાની ગોદમાં ઉપાડી. તેના કપાળને ચૂમ્યું અને મુસ્કરાઈને બોલ્યા, અરે આ મારી પ્યારી સી ભાણજી છે. મેં આંખોમાં આંસુ લઈને કહ્યું કે હા ભાઈ, આ તમારી ભાણજી છે. પછી તેઓએ મને ગળે લગાવી લીધી અને બોલ્યા, હવે બસ ખૂબ થઈ ગયું. તું તેમને જેટલું સહન કરવાનું હતું ને સહી લીધું. હવે એક પણ આંસુ નહીં વહાવશે. હવે આ બધું તારો ભાઈ જોશે. તે પછી તે મને અને મારી દીકરીને પોતાની સાથે લઈને ઘરે આવી ગયા. જેવી જ હું મારા ઘેર પહોંચી અને માને જોયું, હું પોતાને રોકી ન શકી. હું દોડીને તેમની સાથે ચોંટી ગઈ અને ફૂટ કરીને રડવા લાગી. માં મારી હાલત જોઈને ગભરાઈ ગઈ. તેઓએ મને સંભાળ્યું અને વારંવાર પૂછવા લાગ્યા કે આખરે થયું શું છે. ત્યાં જ ભાઈએ તેમને શરૂઆતથી લઈને અંત સુધીની બધી વાત કહી દીધી. આ સાંભળતા જ માની આંખોમાં પણ આંસુ આવી ગયા અને પિતાજીનો ગુસ્સો ફૂટી નીકળ્યો. તેઓએ ગુસ્સામાં કહ્યું, તે લોકોની એટલી હિંમત કે મારી દીકરીના પોતાના જ ઘેર રહીને તેની જ સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો. મારી નાતીને મનહૂસ કહ્યું અને મારી દીકરીને એટલું રૂલાવ્યું, હું તે લોકોને એકદમ પણ નહીં છોડું. ત્યાં જ ભાઈએ પિતાજીને શાંત કરતા કહ્યું કે તમે ચિંતા ન કરો. આ મામલો હવે હું સંભાળીશ. જેમણે મારી બહેન અને મારી ભાંજીની સાથે ખોટું કર્યું છે, તેમને તેમના દરેક કામનો હિસાબ આપવો પડશે. તે જ દિવસે ભાઈએ પોતાના વિશ્વસનીય માણસને વિશાલ અને તેના કુટુંબ પર નજર રાખવા માટે લગાવી દીધો, જેથી જો તે કોઈ ચાલ ચલાવવાની કોશિશ કરે તો અમને તરત ખબર પડી જાય.
તે પછી ભાઈએ અમારા ફેમિલી લોયર સાથે વાત કરી અને આગલા જ દિવસે અમે બધા તેમની સાથે મળવા તેમના ઓફિસ પહોંચ્યા. અમે તેમને લગ્નથી લઈને આજ સુધીની પૂરી વાર્તા એક વાત વિસ્તારથી કહી. મેં તેમને બધા મેસેજીસ બતાવ્યા, કોલ રેકોર્ડિંગ સંભળાવી અને જે પણ પુરાવા મારી પાસે હતા તે બધા તેમની સામે મૂકી દીધા. તેઓએ ખૂબ ધ્યાનથી દરેક વાત સાંભળી અને બધા પુરાવા જોયા પછી કહ્યું કે તમારી સાથે માનસિક અને ભાવનાત્મક રીતે ખોટો વ્યવહાર કરવામાં આવ્યો છે અને કાયદામાં આની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે. પછી તેઓએ મારા નામથી તલાકનું એક લીગલ નોટિસ તૈયાર કર્યું. તે નોટિસમાં સ્પષ્ટ લખવામાં આવ્યું કે લગ્ન પછી સતત મારી સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવ્યો, મને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યો, મારી દીકરીના જન્મ પછી મારી અને મારી બાળકીની સાથે ભેદભાવ કરવામાં આવ્યો અને આ બધા કારણોથી હવે હું આ લગ્નને આગળ નથી રાખવા માંગતી. તેમાં એ પણ લખવામાં આવ્યું કે નક્કી કરેલા સમયની અંદર આ નોટિસનો જવાબ આપવામાં આવે. જો જવાબ ન આપવામાં આવ્યો તો મામલો અદાલતમાં આગળ વધારવામાં આવશે. નોટિસ તૈયાર થયા પછી તેને કાનૂની પ્રક્રિયા અનુસાર વિશાલ અને તેના કુટુંબના સરનામે મોકલી દેવામાં આવી. તે સમયે વિશાલ પોતાની મા અને જીયા સાથે ઘરની બહાર જ બેઠો હતો, કારણ કે હજુ સુધી તેમને ઘરની અંદર જવાની ઇજાજત નહોતી મળી. ત્યાં જ ડાક લઈને એક કર્મચારી ત્યાં પહોંચ્યો અને તેણે વિશાલના હાથમાં મારા નામથી મોકલેલું લીગલ નોટિસ આપી દીધું. વિશાલે પહેલાં તો હેરાનીથી લિફાફાને જોયું, પછી જેવા જ તેણે તેને ખોલ્યું અને વાંચવા શરૂ કર્યું. તેના ચહેરાનો રંગ ઉડી ગયો, તેના હાથ હળવા કાંપવા લાગ્યા. તેની મા અને જીયા પણ ગભરાઈને તેની પાસે આવી ગઈ અને તેની પાસેથી પૂછવા લાગી કે આખરે તેમાં એવું શું લખેલું છે. વિશાલે જેવા જ તેમને નોટિસ વાંચીને સંભળાવી તો કેટલાક પળ માટે ત્યાં એકદમ સન્નાટો છવાઈ ગયો, કારણ કે હવે તેમને સમજાઈ ગયું હતું કે મામલો માત્ર ઘરના ઝઘડા સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ હવે કાયદો પણ આ મામલામાં સામેલ થઈ ચૂક્યો છે અને હવે તેમને પોતાના દરેક ખોટા કામનો જવાબ અદાલતમાં આપવો પડી શકે છે. તેમની ગભરાહટ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી, કારણ કે કદાચ તેઓએ ક્યારેય વિચાર્યું જ નહોતું કે જે છોકરીને તે હંમેશા નબળી સમજતા રહ્યા, એક દિવસ તે જ પોતાના સન્માન અને પોતાની દીકરી માટે એટલી મજબૂતીથી તેમની વિરુદ્ધ ઊભી થઈ જશે. અને પછી નોટિસ મળ્યા પછી વિશાલના દિમાગમાં એટલો ઘટિયા પ્લાન આવ્યો કે તેના વિશે હું ક્યારેય વિચારી પણ ન શકું. કેટલાક દિવસ પછી તેનો મારી પાસે ફોન આવ્યો. તેણે ખૂબ શાંત અવાજમાં કહ્યું કે હું તમારી સાથે એકવાર મળવા માંગુ છું, પરંતુ તમે મારી પૂરી વાત સાંભળતા પહેલાં કંઈ ન કહો. હું મારી મા અને બહેનની વાતોમાં આવી ગયો હતો. તે જ લોકો અમારા વચ્ચે લડાઈઓ કરાવતા રહ્યા. તે જ લોકો ઈચ્છતા હતા કે અમે બંને અલગ થઈ જઈએ, પરંતુ હું તમારી સાથે અલગ નથી થવા માંગતો. જો તમે સાચે જ મને હંમેશા માટે છોડવા નથી માંગતા, તો માત્ર એકવાર મારી સાથે મળી લો. હું બધું ઠીક કરી દઈશ. મેં તેને સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હવે અમારા વચ્ચે કંઈ પણ બાકી નથી. પરંતુ પછી તેણે કહ્યું કે ઓછામાં ઓછું મને મારી દીકરીને એકવાર જોવાનો મોકો તો આપો. હું મારી દીકરી સાથે મળવા માંગુ છું. તેની આ વાત સાંભળીને હું કેટલાક પળ માટે ચૂપ થઈ ગઈ. પછી મેં કહ્યું, તમને હવે મારી દીકરીની યાદ આવી રહી છે. જ્યારે તમારી મા અને બહેન તેને મનહૂસ કહી રહી હતી, ત્યારે તમે એકવાર પણ તેનો સાથ નહોતો આપ્યો. જ્યારે મને ઓપરેશન પછી એકલી છોડીને ચાલ્યા ગયા, ત્યારે તમને મારી દીકરીનું ધ્યાન નહોતું આવ્યું. તે સમયે તે વારંવાર માફી માંગવા લાગ્યો અને બોલ્યો, હું સાચે જ પાગલ થઈ ગયો હતો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. મને એક મોકો આપો. હું બધું ઠીક કરી દઈશ. તેની વારંવાર મિન્નતો કરવા પર અને માત્ર મારી દીકરીની ખાતર હું તેની સાથે મળવા માટે તૈયાર થઈ ગઈ. તેણે મને એક પાર્કનું સરનામું મોકલ્યું અને કહ્યું કે ત્યાં જ મળીએ. આગલા દિવસે હું મારી દીકરી તારાને લઈને ત્યાં પહોંચી ગઈ. વિશાલ પહેલેથી ત્યાં હાજર હતો. જેવા જ તેણે મને જોયું, તે મારી સામે રડવાનું નાટક કરવા લાગ્યો. તેણે કહ્યું કે મને માફ કરો, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. હવે એવું ક્યારેય નહીં થાય. હું મારી મા અને જીયાને ગામ પાછા મોકલી દઈશ. તે હવે અમારી સાથે નહીં રહે. અમે ફરીથી પહેલાંની જેમ અમારી જિંદગી શરૂ કરીશું. પરંતુ મેં તેની તરફ જોતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ના, હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. હું તમારી સાથે પાછી નહીં જાઉં. મને માત્ર તલાક જોઈએ છે. મારી વાત સાંભળતા જ તે વધુ રડવાનું નાટક કરવા લાગ્યો. અહીં સુધી કે મારા પગને પકડવાની કોશિશ કરવા લાગ્યો.
પરંતુ મારી સામે વારંવાર તે જ દિવસો આવી રહ્યા હતા જ્યારે મારી દીકરીને મનહૂસ કહેવામાં આવ્યું હતું, જ્યારે મને એકલી છોડવામાં આવી હતી, જ્યારે મારા સન્માનની કોઈ કિંમત નહોતી સમજાઈ હતી. એટલે મારું દિલ એકદમ નહોતું પીગળ્યું. કાફી વાર સુધી જ્યારે તેને સમજાઈ ગયું કે હું નહીં માનું, તો અચાનક તેનો પૂરો ચહેરો બદલાઈ ગયો. તેની આંખોનો ગુસ્સો સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે હું તારી સાથે પ્યારથી વાત કરી રહ્યો છું અને તું એટલા નખરા બતાવી રહી છે. તને શું લાગે છે કે હું તારી સાથે સાચે જ પ્યાર કરતો હતો? હું હેરાનીથી તેની તરફ જોવા લાગી. ત્યાં જ તે હસતા બોલ્યો, હું તો માત્ર તારી દૌલત માટે તારી સાથે હતો. અને તને તો એ પણ ખબર નથી કે તારા ઘરના કાગળ પોતાના નામ કરાવવાનો ઇંતજામ પણ હું કરી ચૂક્યો છું. હવે ચૂપચાપ તે કાગળ મારા નામ કરી દે. પછી આરામથી તલાક લઈ લેજે, કારણ કે હવે મને પણ તારી સાથે નથી રહેવું. તેની વાતો સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. કેટલાક મિનિટ પહેલાં જે માણસ રડી રડીને માફીઓ માગી રહ્યો હતો, તે જ હવે પોતાનો અસલી ચહેરો બતાવી રહ્યો હતો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે કોઈ ઇન્સાન એટલો નીચે પડી શકે. તે ફરીથી બોલ્યો, મેં વિચાર્યું હતું પ્યારથી મનાવી લઈશ, પરંતુ તું નહોતી માની, એટલે હવે મને મારો અસલી રંગ બતાવવો પડ્યો. હવે જલ્દીથી ઘરની ચાવી આપ અને બધા કાગળ મારા હવાલે કરી દે. હું મારી માં અને બહેનને પાછા તે જ ઘેર લઈને જઈશ. મેં તરત મારો હાથ તેની પાસેથી છોડાવ્યો અને તેનીથી દૂર હટી ગઈ. પછી હું ત્યાંથી જવા લાગી, પરંતુ તેણે મારો રસ્તો રોકી લીધો અને ગુસ્સામાં બોલ્યો, હું તને એવી રીતે નહીં જવા દઈશ. પહેલાં તે કાગજદાત આપ, નહીં તો તારા માટે સારું નહીં થશે. મેં પણ પહેલીવાર તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, મને રસ્તો આપો, નહીં તો તમારા માટે સારું નહીં થશે. પરંતુ તે છતાં નહોતો હટ્યો. ત્યાં જ અચાનક પાછળથી એક તીવ્ર અવાજ આવ્યો, હાથ હટાવીને પાછળ થઈ જા. મેં વળીને જોયું તો મારા ભાઈ રાજ ત્યાં ઊભા હતા. તે મારા અને વિશાલ વચ્ચે દિવાલ બનીને ઊભા થઈ ગયા. તેમની સાથે તેમના 2 માણસ પણ હતા. ભાઈએ ગુસ્સામાં વિશાલનો કોલર પકડી લીધો અને કહ્યું, મારી બહેનને ધમકી આપવાની તારી હિંમત કેવી રીતે થઈ? હું ભાઈને જોઈને હેરાન થઈ ગઈ. મેં પૂછ્યું, ભાઈ, તમે અહીં કેવી રીતે? ત્યાં જ ભાઈએ કહ્યું, મને પહેલેથી શક હતો કે આ માણસ કોઈ નવી ચાલ ચલાવી રહ્યો છે, એટલે હું દૂરથી તમે બંને પર નજર રાખી રહ્યો હતો. વિશાલ તરત પોતાનો રંગ બદલતા બોલ્યો, ના ભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. હું તો માત્ર આની સાથે માફી માંગવા આવ્યો હતો. હું તલાક નથી માંગતો. ત્યાં જ ભાઈએ તેના મોઢા પર જોરદાર થપ્પડ માર્યો અને કહ્યું, તું આ લાયક જ નથી કે મારી બહેન તારી સાથે એક દિવસ પણ રહે. તારી ઓકાત શું હતી? છતાં આણે તને પોતાનો પતિ બનાવ્યો, પોતાના ઘેર રાખ્યો, તારી માં અને તારી બહેનને પોતાના ઘેર જગ્યા આપી, તેમનો ખર્ચ ઉપાડ્યો, અને બદલામાં તમે લોકોએ આને અને આની માસૂમ દીકરીને શું આપ્યું? માત્ર અપમાન અને દુઃખ. આ પછી ભાઈ મારી તરફ વળ્યા અને બોલ્યા, હવે સમય આવી ગયો છે કે તને આની પૂરી સત્યતા ખબર પડવી જોઈએ. તેમની આ વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં પૂછ્યું, કઈ સત્યતા? ત્યારે ભાઈએ એ કહ્યું કે આ માણસ પહેલેથી લગ્ન શુદ્ધ છે. ગામમાં આની પહેલી પત્ની રહે છે અને તેની સાથે આની એક દીકરી પણ છે. આ વાત સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા પગ તળે જમીન ખસી ગઈ હોય. મારી શ્વાસો અટકી ગઈ. મને મારા કાનો પર ભરોસો જ નહોતો થઈ રહ્યો. ભાઈએ આગળ કહ્યું, આની માં અને આની બહેનને પણ આ વાતની પૂરી માહિતી હતી. પરંતુ આ લોકો ઈચ્છતા હતા કે કોઈ અમીર છોકરીને પોતાના જૂઠા પ્યારના જાળમાં ફસાવીને તેની દૌલત પર જિંદગીભર એશ કરે. એટલે આણે તારી સાથે લગ્નનું નાટક કર્યું અને તને ઉપયોગ કર્યો. ભાઈની વાતો સાંભળીને મારી આંખોમાંથી આંસુ પોતે જ વહેવા લાગ્યા. હું ત્યાં ઊભી વિશાલ તરફ જોઈ રહી હતી, પરંતુ તેના ચહેરા પર શરમ નામની કોઈ વસ્તુ નહોતી. તે સમયે મને સમજાઈ ગયું હતું કે જે ઇન્સાનને મેં મારી પૂરી દુનિયા સમજ્યો હતો, તે શરૂઆતથી જ મારા ભરોસા, મારા પ્યાર અને મારી જિંદગી સાથે સૌથી મોટો ધોકો કરી રહ્યો હતો. ત્યાં જ ભાઈએ પોલીસને પણ ફોન કરી દીધો હતો. પોલીસ પહેલેથી જ આસપાસ હાજર હતી, એટલે થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી ગઈ. પોલીસે પહેલાં મારી પાસેથી પૂરી વાત પૂછી. પછી ભાઈએ તેમને બધા પુરાવા બતાવ્યા જે તેઓએ પહેલેથી જ એકઠા કરી લીધા હતા. પાર્કમાં વિશાલે જે ધમકીઓ આપી હતી, ત્યાં હાજર લોકોએ પણ પોલીસને પૂરી વાત કહી. આ પછી પોલીસે વગર વિલંબે વિશાલને ત્યાંથી જ ગિરફ્તાર કરી લીધો. તેને હથકડી લગાવીને પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. વિશાલની માં અને તેની બહેનને પણ પછી પોલીસે હિરાસતમાં લઈ લીધી, કારણ કે તપાસમાં તેમની વિરુદ્ધ પણ ઘણા પુરાવા સામે આવી ચૂક્યા હતા. હું ચૂપચાપ ઊભી આ બધું જોઈ રહી હતી. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે જે ઇન્સાન સાથે મેં મારી પૂરી જિંદગી વિતાવવાનું સપનું જોયું હતું, આજે તે જ પોલીસની ગાડીમાં બેસીને જેલ જઈ રહ્યો હતો. પરંતુ મને તેના માટે એકદમ પણ દુઃખ નહોતું થઈ રહ્યું.
કારણ કે તેણે માત્ર મને જ નહીં પરંતુ મારી માસૂમ દીકરી અને એક બીજી સ્ત્રીની જિંદગી પણ બરબાદ કરવાની કોશિશ કરી હતી. તે પછી મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. કોર્ટમાં ઘણી તારીખો સુધી સુનાવણી ચાલી. મારી પાસે જેટલા પણ પુરાવા હતા મેં બધા કોર્ટમાં રજૂ કર્યા, જેમાં મેસેજ, દસ્તાવેજ, રેકોર્ડિંગ અને બીજા જરૂરી કાગળો સામેલ હતા. મારા ભાઈ અને અમારા ફેમિલી લોયરે પણ પૂરી મજબૂતીથી મારો સાથ આપ્યો. આ જ દરમિયાન મારા ભાઈએ ગામ જઈને વિશાલની પહેલી પત્નીને પણ બધી સત્યતા કહી. પહેલાં તો તેને વિશ્વાસ જ નહોતો થયો, પરંતુ જ્યારે તેને પુરાવા બતાવવામાં આવ્યા ત્યારે તેને સમજાઈ ગયું કે તેની સાથે પણ ખૂબ મોટો ધોકો થયો છે. તેણે પણ વગર ડરે કોર્ટમાં આવીને ગવાહી આપવાનો નિર્ણય કર્યો. સુનાવણીવાળા દિવસે તે પણ અદાલતમાં હાજર હતી. તેણે જજ સાહેબની સામે સ્પષ્ટ કહ્યું કે તેના લગ્ન ઘણા વર્ષો પહેલા વિશાલ સાથે થયા હતા. વિશાલે તેને હંમેશા એ જ કહ્યું હતું કે તે શહેરમાં માત્ર કામ કરવા માટે જઈ રહ્યો છે, પરંતુ તેણે ક્યારેય એ નહોતું કહ્યું કે તેણે બીજા લગ્ન કરી લીધા છે. તેણે અદાલતમાં એ પણ કહ્યું કે તેની સાથે પણ જૂઠ બોલવામાં આવ્યું અને તેને ધોકામાં રાખવામાં આવી. તેની ગવાહી સાંભળીને અદાલતમાં હાજર બધા લોકો હેરાન થઈ ગયા, કારણ કે હવે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે વિશાલે માત્ર મારી સાથે જ નહીં પરંતુ પોતાની પહેલી પત્નીની સાથે પણ ધોકો કર્યો હતો. કોર્ટે બધા ગવાહોની વાતો સાંભળી, બધા દસ્તાવેજો અને પુરાવાની તપાસ કરી અને બંને પક્ષોને પૂરો મોકો આપ્યો પોતાની વાત રાખવાનો. કાફી સમય સુધી સુનાવણી ચાલ્યા પછી આખરે ફેસલો સંભળાવવાનો દિવસ પણ આવી ગયો. તે દિવસે હું મારા મા-પિતા અને મારી નાની સી દીકરી સાથે અદાલતમાં હાજર હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધબકી રહ્યું હતું, કારણ કે મારી પૂરી જિંદગીનો ફેસલો થવાનો હતો. થોડી વાર પછી જજ સાહેબ અદાલતમાં આવ્યા. તેઓએ પોતાનો ફેસલો સંભળાવ્યો. અદાલતે માન્યું કે મારી સાથે ગંભીર ધોકો થયો હતો અને મારી મિલકત પર ખોટી રીતે કબજો કરવાની કોશિશ કરવામાં આવી હતી. અદાલતે ઉપલબ્ધ પુરાવા અને ગવાહોના આધારે વિશાલ તેની મા અને તેની બહેનને દોષી ઠેરવ્યા અને કાયદા અનુસાર તેની વિરુદ્ધ સજા સંભળાવી. સાથે જ મારા અને વિશાલના તલાકને પણ મંજૂરી આપી દેવામાં આવી. અદાલતે એ પણ આદેશ આપ્યો કે મારી મિલકત અને મારા અધિકારો સંપૂર્ણ રીતે મને પાછા આપવામાં આવે. ફેસલો સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. પરંતુ આ વાર આ આંસુ દુઃખના નહોતા, પરંતુ સુકૂનના હતા, કારણ કે એટલા લાંબા સંઘર્ષ પછી આખરે મને ઇન્સાફ મળી ગયો હતો. બીજી તરફ વિશાલ, તેની મા અને તેની બહેનના ચહેરા ઉતરી ગયા હતા. તેમને કદાચ છેલ્લા સમય સુધી આશા હતી કે તે કોઈ રીતે બચી જશે, પરંતુ આ વાર કાયદાએ સત્યનો સાથ આપ્યો. અદાલતની બહાર નીકળતા સમયે વિશાલની પહેલી પત્ની મારી પાસે આવી. તેણે મારી તરફ જોયું અને કહ્યું, અમારી સાથે જે થયું તેને અમે બદલી ન શકીએ, પરંતુ ઓછામાં ઓછું આજે અમને ઇન્સાફ તો મળી ગયો. તેની વાત સાંભળીને મેં તેનો હાથ પકડી લીધો, કારણ કે હું સમજી શકતી હતી કે તેણે પણ મારી જેમ ખૂબ દુઃખ સહ્યું હતું. આ પછી તે પોતાના જીવનની નવી શરૂઆત કરવા માટે પાછી ચાલી ગઈ અને હું પણ મારી દીકરી સાથે મારા માયકે પાછી આવી. મારી કંપનીનો પૂરો અધિકાર પણ મને પાછો મળી ગયો. હું ધીમે ધીમે ફરીથી મારા કામમાં લાગી ગઈ. મારા મા-પિતા અને મારો ભાઈ દરેક પગલાં પર મારી સાથે ઊભા રહ્યા. તેઓએ ક્યારેય મને એકલી અનુભવવા નહોતા દીધી. મારી દીકરી તારા પણ ધીમે ધીમે મોટી થવા લાગી. તેની મુસ્કાન મારી જિંદગીની સૌથી મોટી તાકાત બની ગઈ. હવે દરેક સવાર તેની હાસ્યથી શરૂ થતી હતી. દરેક રાત તેને છાતી સાથે ચોંટાડીને ખતમ થતી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું મારી દીકરીને એવી પરવરિશ આપીશ જ્યાં તેને ક્યારેય એ અનુભવ ન થાય કે તેની જિંદગીમાં કોઈ વસ્તુની કમી છે. મેં મારા દુઃખને મારી નબળાઈ નહીં પરંતુ મારી તાકાત બનાવી લીધી અને પૂરી મહેનતથી મારી જિંદગી ફરીથી ઊભી કરી. આજે હું મારી દીકરી, મારા મા-પિતા અને મારા ભાઈ સાથે ખૂબ ખુશ છું. હવે મને કોઈનો પણ ડર નથી, કારણ કે મેં શીખી લીધું છે કે જો ઇન્સાન સત્ય સાથે ઊભો રહે તો ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય, આખરે જીત સત્યની જ થાય છે અને મારી જિંદગીનો સૌથી મુશ્કેલ દોર હંમેશા માટે પાછળ છૂટી ચૂક્યો છે.